વાઘેલા સાહેબ શું બનાવો છો? આજે તમારા માટે ભાવનગરી બટાકા અને ભૂંગળા. તો એના માટે સિંગ તેલ છે. બરાબર. અત્તુમાં છે. નાવાનું છે કે તળવાનું છે? તળવાનું છે. ઇન્ગ્રેડિયન્ટ્સમાં જણાવી દેશો અમને જરાય? આ લસણ અને આદુની પેસ્ટ છે. બરાબર. આ મરચાં છે. બરાબર. તીખા થોડા છે અને બાકી હેલાપીનો મરચાં તીખા ધાણા છે. બરાબર. આ રેડ ચીલી છે જે કાશ્મીરી મરચું છે. આ ધાણા જીરું છે, હળદર છે, આ દેગી મિર્ચ છે અને લિટલ બીટ મસાલો છે. પહેલા શું નાખશો? આ પેસ્ટ નાખીને લિટલ બીટ ફ્રાય કરશું. બરાબર. બરાબર. આદુ અને લસણની પેસ્ટ. હા. બરાબર. લઈ લેજો સરખું. હા કશું જવા ના દો. જીવનમાં છે ને બધી જ વસ્તુ મહત્વની હોય છે. બરાબર. પણ માપની હોય તો. ઓકે. હવે એને થોડું સોતે કરી દેશે એમ? વાહ રે વાહ. હવે આ ગ્રીન ચીલી સ્પાઈસી વાળી મિક્સ છે. બહુ સ્પાઈસી નહીં, છોકરાઓ ખાઈ શકે ને. હવે એને થોડું સોતે કરી દેવાનું આવી ગયા છે કેનેડાના કિચન માંથી સ્પેશિયલી માસ્ટર શેફ. ટેસ્ટ જવા ના જોઈએ. સુગંધ તો મસ્ત આવે છે. ફોનમાં એવું સેન્સર હોય તો સ્મેલનું કેવું સરસ છે, મજા આવે. સમટાઈમ એવું નથી થતું રસોઈ બનાવતા એ જોઈને જ આમ મોઢામાં પાણી આવી જાય. તો આ સંથળાઈ ગયું છે. હવે એમાં બધા ખડા મસાલા પેલા હળદરને હલાવી નાખી છે. હવે બધા ખડા મસાલા લાલ મરચા બધા બે પેટા હું તો છવાડી દો તો એક જ કરી ધીરે ધીરે ટેસ્ટમાં સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ છે. ઓલા લારી વાળાનો કે સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ કોઈ બધા મસાલા છે. હવે એને હલાવી લેશે. ધાણા જીરું લાસ્ટમાં. વાહ રે વાહ. થોડું પાણી. ઓકે. પ્રમાણે મીઠું, કારણ કે બટાકામાં એ નાખ્યું છે રાઈટ બાફામાં. ગ્રેવીને થોડી ખદખદવા દેવાની, પછી લીંબુ નાખવાનું. ઓકે. બોલ્યા બેન. આ નાખશે લેમન જ્યુસ. હવે તેલ મસ્ત છૂટું પડી ગયું છે એટલે એના ઉપર હવે નાખશે બટાકા રાઈટ. આ બટેકી ફોલી નાખી છે. હવે બસ બટાકા નાખવાના. તેલ છૂટું પડી ગયું છે. આ ઇધર આપણે આની ઉપર નાખી દઈએ અથવા તો બટાકાની અંદર નાખી દઈએ. ના બટેકા નાખી દઈએ આપણે અંદર. જો છાટાની ઉડાડતા મને નહીં દે. અરે વાહ. ભાવનગરના ભૂંગળા બટેકા આવા હોય દેખાવમાં? કોમેન્ટમાં જણાવજો.